એક મિનિટ મને આ પ્રસંગ યાદ આવ્યો એટલે નેજા માની માની ભાઈ કુંવર નરસિંહ મહેતાની વાટ જોતી છે. હજી મારા બાપુ ન આવ્યા. ધૂળની ડમરી ચડે ને જોવે હવે મારા બાપાનું ગાડું આવતું લાગે. એમાં દેરાણી આવીને પડખે આવીને ચોટીઓ ભરીને કુંવરને કહે છે કે કુંવર કેની રાહ જો છો? મારા બાપુજીની રાહ જોઉં છું. કયો તારો બાપ? બોલો નરસિંહ ઈ ભગતનો. સાહેબ સમાજમાં મેં એક તારણ કાઢ્યું છે કે દીકરીઓને 100 વાતની ગાળ્યો ગયો નથી, ઘૂંટડા પી જાય, પણ આ દેશની દીકરીમાં કોઈ એને બાપ સામું બોલી જાય ને એ સહન કરવાની શક્તિ આ દેશની દીકરીમાં નથી સાહેબ. હે દીકરી દીકરી છે સાહેબ. રાવણ ને એક દીકરી હોત ને તો માં જાનકી નું હરણ ન કરી શક્યો હોત. એવડી તાકાત આ દેશની દીકરીમાં. કુંવરભાઈ નેજા માંડી રાહ જોવે, એની દેરાણી મેણા મારે. કયો તારો બાપ? બોલો ભગતડો શું લાવશે તારે હાટુ મામેરામાં? ગોપીચંદ ના ટીલા હશે, સોહાત સાધુડા હશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે, શું લાવશે? અને સતાય જો તારે તારા બાપની રાહ હોય તો કોઈ ખેપિયાને મોકલ. હવે જે આકરો ઘા કર્યો છે ની દેરાણીએ સાહેબ, સતાય જો તારે તારા બાપની રાહ હોય તે કામ કર, કોઈ ખેપિયાને મોકલ અને તારા બાપને કે તારી હાટુ કૂટવા પાણો લેતો આવે. કુંવરબાઈ ના પગે એટલી ધરતી બળી કરવા ગળગળતી દોડ દીધી. કુંવરે પોતાના ઓરડામાં વહી ગઈ. નાના એવા ગોખલામાં દામોદર ભગવાન કૃષ્ણને પધરાવેલો, એને હામાં હાથ જોડીને કુંવરની આંખમાં આહુડા છે. તેથી કલ્પાન કરતી હતી, હે મારા પિતાના દામોદર, હે માધવ, મારા બાપની આબરૂ રાખજે. હજી દીકરી ખૂણામાં બેઠી છે સાહેબ, એમાં કોઈ આવીને કીધું કુંવર, હા તાર બાપુ આવી ગયા. ક્યાં છે? કે પાછળના વાડામાં ગાડું છે. કુંવરે પાછલે દરવાજાની ગડગડતી મિત્રો દોટ દીધી ભાઈ. પણ જે રીતે દેરાણીએ મેણા મારેલા એ જ ચિત્ર, ખોખરું ગાડું, દુબળા બળદ, અરે સોહાજ સાધુડા, ગોપીચંદના ટીલા કરેલા, પદ ઉપર પદ નરસિંહો ગાય. ધ્રુજી ગઈ ભાઈ કુંવર. અરે રે આગળ મારી દેરાણી જેઠાણી જોહે ને તો કે લે કુંવરા તારો બાપ આવી ગયો. ડાખવાલી આહુડાની ધાર થઈ કુંવરને અને નરસિંહાની નજર ગઈ દીકરી ઉપર ને દીકરીની આંખમાં આહુડા જોયા, કડતાલ પડી ગઈ હાથમાં. ધીરે 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 ડગલા ભરતો ભરતો નરસિંહ આવીને કુંવરબાઈ માથે હાથ મૂક્યો. બેટા કેમ રો છો? બાપ દીકરી બાપને બધ ભરી ગઈ. પિતાજી હું રોવ નહીં તો બીજું શું કરું? આજ મારી માથે મેળાના મેવ રહે છે. તમારી ભક્તિને મારા પ્રણામ. પણ પિતાજી દીકરીના ઘરે કેમ જવાય એટલું તો શીખ્યા હોત. આજ મારી માથે મેળાની જડિયું બોલે છે. નરસિંહ રોઈ પડ્યો સાહેબ કે બેટા દીકરીના ઘરે કેમ જવાય, ભગવાનના ઘરે કેમ જવાય એની મને ખબર નથી. મારી જીવવાની રીત જ આ છે બેટા. મારો રંગ બદલે નહીં બેટા. મારાથી ભૂલ થઈ હોય તો તારા બાપને માફ કરજે કઈ અને નરસિંહે બથ ભરી દીકરીને, ઈ દીકરી બાપને બથ ભરી, નરસિંહે દીકરીને બથ ભરી અને બેયના આહુડા હૈયામાં ભેગા થયા ને સાહેબ. બ્રહ્માંડમાં કડાકો બોલી ગયો તો તેથી પરમાત્મા વ્યાકુળ બની ગયો તો જલ્દી દોડો નહીંતર અઘટિત ઘટના ઘટશે. અને કુંવર અને નરસિંહ હજી છૂટા ન પડે ને, બાપ દીકરી હજી છૂટા ન પડે ને, કુંવરબાઈના સસરાની ડેલીએ ટકોરા થયા હતા કે ડેલી ખોલો. કોણ? કે હું નરસિંહ મહેતાનો વાણોતર કુંવરબાઈનું મામેરું લઈને આવ્યો. પરમાત્મા મા એમ કહેવાય વાણોતર થી ઉભો રહી ગયો છે. ઈ ભૂમિ છે આ જેવી તેવી ભૂમિ નથી સાહેબ, જ્યાં ભગવાનને ભૂલું પડવું પડે. વિશ્વનો કયો એવો ખૂણો છે, કયો એવો દેશ છે જ્યાં પરમાત્માએ જન્મ લીધો? મને કોક તો દેખાય. રામ અયોધ્યામાં જન્મો, કૃષ્ણ મથુરાની જેલમાં જન્મો, દ્વારકા સુધી આવ્યો. એ તો વિશ્વના બાપ છે.
બ્રહ્માંડના બાપ છે, પૃથ્વીના ગોળાના બાપ છે ઈ. તો એકેય ખંડ પસંદ ન કર્યો, ભારત ખંડ શું કામ પસંદ કર્યો? આ ભૂમિની તાસીર છે એવી દોસ્ત. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. અને હજી ધબકે છે ત્યાં ક્યાંક લક્ષ્મણની રેખા. મારો દાદ લખે કે હજી ધબકે છે ત્યાં લક્ષ્મણની રેખા, કે હજી અહીંયા રાવણ જેવાય બીતા બીતા નીકળે. અને કોઈ હજી જનક બની અને ધરતીમાં હળ હાકે ને તો આ ભૂમિ માલી હજી સીતા નીકળે. તાસીર છે જુદી આ દેશની યાર. હજી આ મહાભારત વાવો તો ગીતા નીકળે. તાકાત છે આ ભૂમિની. આ દેશની માને ખોળે પરમાત્માને જન્મ લેવાની ઈચ્છા થાય છે સાહેબ. આ કૃષ્ણ અહીંયા હું કામ જન્મ લે? અમેરિકા હું ગયો ન ગયો? ત્યાં હું ગોપ્યું નથી એમ કયો? ત્યાં પામોલિયન ગોપ્યું છે લ્યો. આલ્સેશન ગોપ્યું છે. હેલો કૃષ્ણ, હાઉ આર યુ? તો એ કૃષ્ણ કે ફાઇન રાધે ફાઇન, આઈ એમ વેરી વેરી મિસ યુ. ગીતા નો ગાય કયો છે. કેટલું ભગવાન આપે ભાઈ. મૂળ મુદ્દા ઉપર આવું પાછું કેટલું આપે ભગવાન. આપણને અત્યારે આપ્યું છે, આનાથી બીજું શું જોવે તમારે? શું હતું 30 વર્ષ પહેલા? ખાટલા નહોતા સાહેબ આપણી પાસે. હારા મહેમાન આવતા પાડોશી પાસે કહેતા કે આજે અમારી ઘરે 2 મહેમાન આવશે, 2 ખાટલા આપજો ને બાપા. એને બદલે અત્યારે સફરજન નો ખાઈ લઈ તો ભખ દીન મુંબઈ થી દીવ પડી. અને જેમ ઘરના નો હાસવે એમ નાસ્તા કરાવે. અમે ભાઈ તમને ભલામણ કરું, એક વાર પ્લેનમાં બેસજો. એવું લાગે તો 1 વીઘો વેચી નાખજો, બાકી પ્લેનમાં બેસજો. હવે સાંભળજો, એકલા નો બેહતા, તમારા ઘરવાળાને લેતા જજો. એને લઈ જાજો ને પછી ઓલું નાસ્તા દેવા આવે ને, દાંત કાઢ્યું કાઢ્યું એ દેખાડજો. જો આવા વિવેક હોવા જોવે. વડકા નાખો ઘીરે. બહુ ગમે. અને હમણાંથી તો ભાઈ ઈ જોયા કરું છું, મને બીજું કાંઈ મગજમાં નથી આવતું. અત્યારે હું એકલો ભગવાનનો આભાર એવો માનું છું કે ભગવાન તું કેટલો દયાળુ છે. કેવો જમાનો અમને તે આપી દીધો. પેલા આકાશવાણીઓ થાક્યું તપ કરતા ત્યારે, અને સંજયે તપ કર્યું ત્યારે એને મૂળ દિવ્ય દ્રષ્ટિ ટેલિવિઝન મળ્યું હતું. દિવ્ય દ્રષ્ટિ એટલે ટીવી. ધૃતરાષ્ટ્રને 18 દિવસનું યુદ્ધ લાઈવ કાસ્ટ દેખાડ્યું. બરોબર ને રમભાઈ? એને બદલે આપણા ઘરે ઘરે 200 ચેનલો. એ જોવાય એવું તે, ન જોવાય એવું તે. એ જોવાય એવું જોઈજો. મારા બાપ મરી ગયા. કેવું આવ્યું કા?